આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષની કચ્છભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી નવા વર્ષ અષાઢી બીજના વિશેષ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે મારા વાલા કચ્છના ભાઈઓ બહેનોને અષાઢી બીજ કચ્છી નવા વર્ષની દિલથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારા કચ્છમાં વસતા દરેક કચ્છી આગળ વધે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તેમજ આખા વિશ્વમાં તેમની નામના વધે એવી મા આશાપુરાને પ્રાર્થના કરું છું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છમાં અને કચ્છ બહાર વસતા સૌ કચ્છી ભાઈ બહેનોને અષાઢી બીજના પવિત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી. લોકોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા આપી હતી. સવારથી મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો સાથે કચ્છી નવા વર્ષની ઉજવણી કરાઈ હતી. ભુજમાં સ્વામિનારાયણ મંદિર આયોજિત જગન્નાથજી ભગવાનની રથયાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો અને સંતો જોડાયા હતા. ઇસ્કોન દ્વારા પણ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીને રથમાં બેસાડીને રથયાત્રા કાઢવામાં આવી હતી. વિથોણમાં સંત ખેતા બાપાના સ્થાનકે પારંપરિક ઉજવણી કરાઈ હતી, જેમાં વહુઓએ વડીલોને સ્નાન કરાવ્યું હતું. નલિયાના કાશી વિશ્વનાથ મંદિરે પાટોત્સવ ઉજવાયો હતો. કચ્છના લોકો માટે વરસાદ અને પાણી જ સર્વસ્વ છે, તેથી અષાઢી બીજના અહીં નવા વર્ષની શરૂઆત થાય છે. દેશમાં જૂન જુલાઈ મહિનામાં કોઈ પણ સ્થળે નવું વર્ષ ઉજવાતું નથી. માત્ર કચ્છ ચોમાસાના પ્રારંભને નવા વર્ષ તરીકે આવકારે છે. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ નેત્રા ગામની મુલાકાત લઈ લોકોની મુશ્કેલીઓ જાણી હતી. તેમણે આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યા શાળા, સસ્તા અનાજની દુકાનો, મધ્યાહન ભોજન, બેન્કિંગ સેવા, આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત વગેરે જગ્યાની રૂબરૂ મુલાકાત લઈ ખૂટતી કડીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આંગણવાડી તથા મધ્યાહન ભોજનના બાળકો સાથે ગોષ્ઠી કરી હતી. ભુજના ભૂતનાથ મહાદેવ મંદિર ખારી નદી સંકુલમાં 12 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો કરવામાં આવશે. ઉત્તર ગંગા નદી પર ઘાટ, તર્પણ વિધિ માટે ઘાટ, લોકોના ઉતારા માટે રૂમોની વ્યવસ્થા, ભોજનાલય, સપ્તઋષિ આશ્રમમાં વિકાસ કામો કરવામાં આવશે. આ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આગામી સમયમાં કામો શરૂ કરવામાં આવશે. અષાઢી બીજ વાદળ કાં વીજ એ લોકવાયકા મુજબ આજે જો વરસાદ પડે તો તેને શુકનવંતો માનવામાં આવે છે, પણ આજે જિલ્લાભરમાં છવાયેલા મેઘાડંબર વચ્ચે કચ્છ કોરું રહ્યું હતું. તેની સાથે લોકોની મેઘમહેર માટેની પ્રતીક્ષા લંબાઈ હતી. દિવસભરનું ભેજનું પ્રમાણ 70 થી 80% જેટલું રહેતા બફારો અનુભવાયો હતો. દરમિયાન આવતીકાલે કચ્છમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અબડાસાના નલિયામાં પ્રાંત કચેરીએ મળેલી સંકલન બેઠકમાં પાણી, વીજળી સહિતના વિવિધ 16 પ્રશ્નો મુદ્દે ચર્ચા કરાઈ હતી. પ્રાંત અધિકારી કે જે વાઘેલાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. પ્રાંત અધિકારીએ એટીવીટીના કામોના બાકી ચૂકવણા કરવા, ખેતી સંલગ્ન સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે બાબતે સૂચના આપી હતી. પશુધનને નિયમિત રસીકરણ, એટીવીટીના કામોમાં ગ્રાન્ટ મુજબ એસ્ટિમેટ બનાવવા, હાઈવે પર અકસ્માત રોકવાના પ્રયત્નો કરવા સહિતની તાકીદ કરાઈ હતી. માંડવી અને મુન્દ્રા તાલુકાના કિસાનોને લાંબા સમયથી સતાવતા પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે માંડવી ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત નર્મદા નિગમ અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ બનતી ત્વરાએ ઉકેલ લાવવાની હૈયાધારણ આપી હતી. ધારાસભ્ય અનિરુદ્ધ દવેના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં કિસાનોએ નર્મદા કેનાલ અને 1 મિલિયન એકર ફીટ વધારાના પાણી બાબતે રજૂઆત કરી હતી. અને આ સાથે સમાચાર પૂરા થયા.